આજો મારો ભત્રીજો છે, આ 6th સ્ટાન્ડર્ડમાં છે હજુ. જો સ્ટેટસ જો ને, ફિલિંગ લવ હાર્ટ બ્રોકન. બોલો, આ ઉંમરે આવી ફિલિંગ આવતી હશે કાકા? નહીં ખબર લા, પણ આ ફિલિંગ તો દૂર, અમારા જમાનામાં તો સપનામાં પણ ગણિતના શિક્ષક આવતા હતા લાફો મારવા. પણ હવે એમની ફિલિંગ, ભણતર, વાંચન આ બધું એમની રીતે એમને કરવા દો. હોશિયાર છે બાળકો, બુદ્ધિશાળી જનરેશન છે. ના, આમ તો પાછા મારા ભાભી કરે ને એ ધ્યાન પણ બહુ આપે છે. રોજ ગાયનું દૂધ પીવડાવે. એટલે ગાયનું દૂધ પીવાથી છે ને બુદ્ધિ વધે એવું કહે છે. બે એવું બધું લા, તો એવું તો વાછેડા એન્જિનિયર ના હોય. હે મોકલા બધું છોકરાઓને છૂટા મૂકો, એમને બધું એમની રીતે કરવા દો, બધું સારું જ કરશે. ગાયનું દૂધ ને બધું, ક્યાં બદામ ખાવાથી બુદ્ધિ વધે એવું કોઈક લાયેલું. એવું તો છે જ. બદામ કેટલી મોંઘી છે ખબર છે? બદામનો ભાવ સાંભળીને જ મારામાં તો બુદ્ધિ આવી જાય છે કે આ ના લેવાય. તારે હું યાર, હું જ્યારે નાનો હતો ને કાકા, 10-12 વર્ષનો હોઈશ, ત્યારે પેલું શક્તિમાન ને બધું આવતું હતું ને, હા, ત્યારે હું ઓલવેઝ એવું વિચારતો હતો કે હું મોટો થઈને દુનિયા બચાવી લઈશ. હું લાગ મોટો થઈને દુનિયા બચાવી લઈશ એમ. તું તારા પગારમાંથી કશું નથી બચાવી શકતો બટા, તું દુનિયા બચાવીશ. અલા, એ તો નાનો હતો ત્યારે વિચારતો હતો યાર. આ ભત્રીજાનું સ્ટેટસ જોયું એટલે આ ટોપિક નીકળ્યો મારા પર. કઈ તમે આવી જાવ તો બસ તો મૂકી દે આ ટોપિક. એમ નહીં, આ તમે જ્યારે ભણતા હતા ત્યારે એ જમાનામાં જો ફેસબુક, વોટ્સએપ ને બધું હોત તો તમે શું સ્ટેટસ મૂકત? ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ, જાનોડી તારી યાદમાં બધામાં નપાસ. આજો